તો ભાઈ આ હતું કંઈક આપણે ડીજેનું સેટઅપ અત્યારે આજના દિવસે. બાકી હે હા તો સેલ ઓકે તો શું કે મારા કલેજાના કટકા આફ્ટરનૂન સ્વાગત છે તમારું બીજા નવા બ્લોગમાં. બપોરે આપણે જઈએ બપોર 12 આપણે જઈએ કપડા લગ્નમાં કલેજા સારું એકચ્યુઅલી લઈ બહાર જમવા બેરો લઈને કમ્પ્લીટ ટિફિન ભરવાનું કેવા લીધું પેલામાં દાળ ભાત ભેગા થવા એવું હશે સાચું ના ખરીદર જમીને તો અત્યારે આવ્યા રશ્મિકાજી નેશનલ ક્રોસ ભાઈ આઈ સાહેબ હમણાં મારી ટ્રેન છે ટ્રેન હમણાં એટલે મારે ઘરે જઈને કપડાં ભરીને ખાવા પહેલાં કમ્પ્લીટ કરવું હોસ્પિટલ જવાનું તો આપણે વળી પહેલાંમાંથી કપડાંનું કાઢી હવે વળી પાસે પહેલાંમાં કપડાંનું નાખે ભાઈ આપણે સ્ટેશને પહોંચી ગયા ને આપણો ભાઈ આપણને મેકીને ગયો જસ્ટ હમણાં ટ્રેન આવી તો કીધું તું જા ટ્રેન આવી વળી વાળાની આવશે તો એને કહે કે આ વાળી ગાડીમાંથી વિચરો એટલે એને અત્યારે મોકલી દીધો તો એ વયો ગયો. હવે આપણે જઈએ સીધા ઘર ભેગા બહારથી પેલા વાંકાને જઈશ વાંકાનેથી એક શૂટ આપણા ડીજેનું છે તમને થોડીક હમણાં આગળ જઈને રિવીલ કરું કે શું છે શું નહીં. હવે જસ્ટ ટ્રેન આવી ટ્રેનમાં બેસી જાય જગ્યા મળી જાય તો સારું યાર નહીં તો લોચા થાય. અત્યારે કેટલા વાગ્યા ઓલમોસ્ટ 7માં થોડીક વાર છે 10 મિનિટ સમથિંગ 7માં 10 ઓછી ટ્રેન આવી છે ને એમાં દેખાડે છે જે એપ્લિકેશન એક છે એ ટાઈમિંગ એમાં દેખાડે તો એમાં એપ્લિકેશનમાં ટાઈમિંગ આ ટ્રેન જે રહે ને આપણને 9 ને 42 વાંકાને રેલવે સ્ટેશન થયું ને અહીંયા પહોંચાડશે એમ દેખાડે છે. પછી જોઈ કેટલા વાગે પહોંચાડે તમને દેખાડી ટ્રેન આવી ગઈ ટ્રેનમાં બેસી જાય ભાવનગર એક્સપ્રેસ ગમે ક્યાંક બેસી જાય જગ્યા મળે બેસી ઉઠે ઊભી એટલે કાંઈક થાય આપણે બેસી જાય
ઓલમોસ્ટ રાજકોટ પહોંચ્યું રાજકોટ આપણે તો ઉતરવાનું નથી અમુક પેસેન્જર ઉતરાય તો આપણે વहाँ બેઠા હતા પહેલાં અહીંયાથી હવે અહીંયા આવી ગયા કેમ કે હમણાં રાજકોટ થોડું ઘણું બધું ટ્રાફિક થાય તો આ ખીચો ખીચો 4-5 જણા બેવું તો વાંધા ના આવે હવે જો જસ્ટ રાજકોટ હોય છે આપણું રાજકોટ જંકશન અહીંથી આપણે શું છે કાંઈ ખબર ન પડે વિડીયો અત્યારનો સ્ટોપ થઈ ગયો મે બી બટ આંખમાં ધૂળ ઉડી ગયા બહુ આખું મોઢું તો આપણે સિંગર નતો અહીંયા સ્ટેન્ડ એમને પડ્યો પેલો સ્ટેન્ડ તૂટી ગયું હતું ભાઈ કાલે મને દિલથી દુઃખ લાગેલું મારું સ્ટેન્ડ તૂટ્યું પણ પછી થઈ ગયું ફરી ગયું લગાવ્યું પણ હવે જે ઓલું 360 મૂવ કરતું હતું આ વસ્તુ આ જે રહ્યું ને એ 360 મૂવ કરતું એટલે તમારે રીલ શૂટ કરવી હોય તો રીલ પણ શૂટ થઈ જાય અને બ્લોગિંગ કરવું હોય તો બ્લોગિંગ પણ થઈ જાય પણ હવે એકચ્યુઅલીમાં એ તૂટી ગયું હવે આપણે સુરત એક મારી દીધી તો ફક્ત ને ફક્ત બ્લોગિંગમાં જ થશે રીલ શૂટ નહીં થાય એ વસ્તુનું દુઃખ લાગ્યું નો પ્રોબ્લેમ બીજી તો શું લાગે બૂટે મેલા હોય ગયા ભાઈ ઘરે જઈને બૂટ ધોવા દેવા પહેલાં ચાલો સ્ટેશનમાં તો લેશે ભેગા થાય બાકી ઇડલી અમારા ઇડલી અહીંયાથી ઓલમોસ્ટ 9 વાગે ઉપર છે ટાઈમ અત્યારે હજી થયો છે 8:45 થયો તો ઉપડે ત્યાં લગીને નાસ્તો લઈ લે ભાઈ મને ભૂખ લાગી ગઈ ઈડલી કેદુની ખાવાની ઈચ્છા તો હવે તો લઈ લે बटन है उसे देखो दबा के चार खोल लिए कटाउट में के 40 एक प्लेट कर दो ना दोनों पेमेंट पहला कर ले भाई इतनी सारी मजा आएगी ये गरम समोसे है ले समोसे है और घर कुछ खाई मोल आया इतनी હતી હાલ ઠીક ઠીક ગરમ નહોતી એટલે થોડી કોલી લાગી હાલ એવી હતી વાંધો નથી ન જઈ રાજકોટ ઉપરવાની તૈયારી હમણાં ઉપડે પછી સીધા વાંકાને જ પકડે ભાઈ સાહેબ હજી નથી ઉપડ્યું ઓલમોસ્ટ 9:31 થઈ ગયું રાઈટ ટાઈમ હતો કે 9 વાગે ઉપડી જશે પણ 9:31 થાય તો હજી ઉપડી નથી ભાઈ ધારો કે ઉપડે તો મારે રોડે શૂટિંગ કરવાનું હોય એ કંઈ વળી મોડું થઈ જાય એ ચાલુ થઈ ગયું શૂટિંગ આપણે જ્યાં કરવાનું છે ત્યાં ડીજેનો પ્રોગ્રામ છે એ ઓલમોસ્ટ ચાલુ થઈ ગયું એટલે ભાવ ભાવે તો ખાલીમાં એન્જિન સામેની સાઈડે એ ઉપડી ગયું એ ચક્કરો મારીને પાછા આવી ગયા દેખાય હા દેખાણા અહીંયા એક એન્જિન હતું એ હમણાં આટો મળી ભાવ વાઈટ તો ખરો એટલે હવે ઉપરથી લાગે ભાઈ સાહેબ કંટાળ ઉપડે તો સારું પાય જ્યારે મોડું થતું હોય ને ત્યારે મોડું જ થાય આવી જ રીતે મારો વિચાર હતો ને અત્યારે પહોંચવા ઓલમોસ્ટ થોડુંક જ આપણે 9:42 પકડવાના હતા તો અત્યારે વાઈ ગયા 9:31 એક મારી ઘડીએ કેટલા વાગ્યો હતો 9:33 થઈ ગઈ હજી નથી આ રોલી સામેની સાઈડ પર એન્જિન આવી ગયું દેખાતું હોય બેકગ્રાઉન્ડમાં હમણાં બેતાડું આવે છે સામેની સાઈડનું એન્જિન આવી ગયું પણ આ જે ઉલટું આ એન્જિન આખું રાઉન્ડ મારીને આવતું હતું ભાઈ હવે યાર કંટાળ્યું બહુ જોરદાર રાવ ઉપર હતો સારું ફાઇનલી ભાઈ કંટાળ્યો હવે આપણે વ્લોગ બનાવ્યો ને એટલે થોડીક વારમાં જ ઉપડી ગઈ વિમાન આવે છે ભાઈ આવી ખબર હોત ને
2 મિનિટમાં જ ઉપડી જાય બ્લોગ બનાવવાનો આવી ખબર હોય તો પહેલાં ટાઈમ 36 થઈ ગઈ ભાઈ કેવા લોચા હતા મોડું થઈ ગયું તાકાત ભાવ કે સીધું સિંધા વગર પછી સીધું આવશે વાંકાને વાંકાને જો સિટીમાં ઊભી રહીએ વાંકાને તો આપણે વાંકાને સિટીએ ઉતરવાનું નતો સીધું વાંકાને સ્ટેશન પ્રોગ્રામ જે છે એ મ્યુનિપ્લેટમાં છે પટેલવાડી જે અમારી છે જે વાંકાનેરમાં જે એ લોકોને ખબર છે પટેલવાડી તો અહીંયા છે પ્રોગ્રામ તો અહીંયા જવાનું બાકી બ્લોગિંગ જોઈએ તો ભાઈ કમ્પ્લીટ ઓ ભાઈ સાહેબ વ્યૂ તો જો આવે તાકા તારો દેખાતું નથી કાંઈ પણ ભાઈ વ્યૂ આવે જોરદાર અત્યારે એકચ્યુઅલીમાં સ્ટેન્ડ કાઢ્યું આપણે જે ઓલું તૂટી ગયું હતું ફેવિકિક મારી અહીંયા ભાઈ ફેવિકિકને ડાઘ આવી ગયો ઓલું ચોટી ગયું હતું તમે લાવો ત્યાં ટ્રાયલ કરી લો વળી હું આ લોચા થાય હા જાય તો લોચા ન થાય ભાઈ સાહેબ વ્યૂ આવે કદાચ બેકગ્રાઉન્ડમાં આવે કંઈ ખબર નથી ભાઈ પુલ ઉપર છે ક્યાંક ક્યાં એ નથી ખબર ભાઈ જોરદાર આવે છે ફોકસ જ નહીં થતું બોલો હા ભાઈ સાહેબ આ એકાદો પુલ આવ્યો કયો પુલ એ ખબર નથી આ પુલ છે બાકી સ્ટેન્ડ કાઢ્યું તો જે હું તમને જે કહેતો હતો ને આ વાળો ભાગ એક જ મિનિટ જે આ વાળો ભાગ રહ્યો ને એક જ સેકન્ડ હા આ વાળો ભાગ રહ્યો ને એ ચોંટી ગયો હતો આ તૂટ્યું ને તમે ફેવિકિક મારીને તો આ ભાગ ચોંટી ગયો તો આ ઉખડતું જ નહોતું મનમાં ઉખેડ્યું ઘડીક કંઈ ફ્લેશ નહીં કરવું ને ફોકસ સરખું કરવાનું એના કરતાં ફ્રન્ટમાં ઉતરવાનું મળી જાય પણ એમાં કેમેરો નથી રાખતો કોઈ ને આ ઘોડી એ વ્હાઇટ કલરની હતી ચીતા જેવી બાકી હવે સીધા વાંકાને હવે ક્યાંય ભેગું નહીં જાય ઉતરીશ ને સ્ટેશનમાં કે સિટીમાં જ્યાં ઉતરું ત્યાં હવે સીધા અહીંયા જ ભેગા થાય ફાઇનલી વાંકાને પહોંચી સ્ટેશન હમણાં આવશે વાંકાને સિટીએ ધીરે પડે ટ્રક ઊભી રહેશે તો હું ઉતરવા તૈયારી કરીને થેલો વેલો લઈ થેલો અહીંયા ઢીંગાડી દીધો હવે ઊભી ન સ્ટેશન ઉતરવાનું મારામાં ચાર્જિંગ એલકેલ ટેકા છે તો પેલા કોકનું ચાર્જિંગ નહોતું ચાર્જિંગ ફોન કરી મારે હજી શૂટ કરવાનું કેમ વાત છે કોઈ ના વાંકાનેરનો રાતનો છે હું આ ટાઈમ પહેલી વાર હા હું આગળ જાતો નીકળું બહાર નીકળું બહાર રીતે જાતો પહેલી વાર આવ્યો રસ્તાણ બાકી કોઈ આવશે હોય તો ફેમિલી યાદ એટલે હું ભૂતો પહેરી રીલ જોઈને એમ જ ચાર્જિંગ મારું નાખ્યું રીલ ન જોવે ભાઈ ઇન્સ્ટાગ્રામ એક રીલ કરીને કેટલી રીલ જોઈને કેમ અમારું ચાર્જિંગ એ ઉતરી ગયું તૈયારી વાંકાનેર ભાઈ આ વાંકાનેરનું વેલકમનું બોર્ડ હાલો હવે આપણે ઉતરી જાય સ્ટેશન આવી હા એ બીકરે જો ફોન કર્યો ને તો લોચા દવાના ફાટા કવર વગરના તમારે બે દી ફોન મેં રાખ્યો તો કવર તો કે અમે હું કવર વિને જ વાપરું બે દી રાખ્યો ને તો ખોબા પડી ગયા હવે 10 ને 15 ફાઇનલી ભાઈ પહોંચી ગયા વાંકાનેર હવે ત્યાંથી આપણને કાઢવા આવે આના દેખાડામાં મારો અવાજ નહીં આવે પણ હવે આપણને તેડવા આવે ફાટક હોન્ડા લઈને તેડવા આવે તો પેલા મારું ચાર્જિંગ લઈશ ફ્રેન્ડ આગળથી મારું ચાર્જિંગ ભૂલાઈ ગયું જામનગર ભાઈ મોટું કાંડ થઈ ગયું ચાર્જિંગ ને પાવર બેંક બે ભૂલાઈ ગયું બે અહીંયા ભૂલાઈ ગયા ને તો હવે હું અત્યારે વગર ચાર્જિંગનો થઈ ગયો મારી પાસે ચાર્જિંગ 28% ફોનમાં કરવું હું એ વિચારું રે તો જો મેળ આવશે તો વળી પાછું ધક્કો થાય ને એવું થાય તો સારું તો કોઈક ભેગું મંગાવી લઉં ધક્કો ખાવો જોઈએ ભાઈ મને ચાર્જિંગ વિના ન હાલે એકાદ બે દી અઠવાડિયું સુધી કાઢી હતી ભાઈ પછી જાજો ટાઈમ ન હતી હાલો તો સ્ટેશનની બહાર નીકળી જાય બાકી હમણાં તેડવા આવે આપણને એટલે ભેગા થાય હા ભાઈ હોન્ડા 20 છે 99 દેખાય એ
આપણે અહીંયા કેટલા વાગે 6 ને 48 હા એ જ છે રેડી 6 ને 48 સમથિંગ 10 ને 16 પહોંચાડ્યા આપણે હા એ આવ્યું હસનપુરમાં જવાનું હોય ચાર્જિંગ લેવા કાં જય માતાજી સારું હોય નહીં વિડીયો ઉતારો મારું લેવું છે મારા માંથી 1% ચાર્જિંગ હાલો તો હવે જ્યાં પ્રોગ્રામમાં જવાની ત્યાં જતા ભાઈ સાહેબ ચાર્જિંગ લઈ લીધું ને સ્ટેન્ડ બેન્ડના ખોખા ખાલી રાખ્યા થેલો મેં કીધું તો અહીંયા હાલો હા એ તો મને ખબર આવ્યો તો હાલો તો હવે જાય હવે સીધા પ્રોગ્રામમાં ભેગા થાય જ્યાં આપણે શૂટ કરવાનું હતું ત્યાં પહોંચી ગયા લોકેશને એમ તો 1-2 શૂટ કર્યા વિડીયો આ અમનભાઈ આ અમારા ઓપરેટર ભાઈ સારું હવે અમે ઘણા ટાઈમ પછી ભેગા થયા સ્કૂલ ફ્રેન્ડથી એ આવશે હે હું સાંજે અમારા ડેમોમાં ભાવનગર એક્સપ્રેસમાં અમારા અમનભાઈ અમે સ્કૂલમાં હારે ભણતા ઘણા ટાઈમ પછી ભેગા થયા થોડાક અત્યારે ઊંચામાં આવ્યા અમનભાઈ તમારા જેવા નથી હા એ તો રહેવા દઉં બાકી ફિલહાલ હવે અહીંયા ઓપરેટિંગ ચાલુ બાકી આપણા સાઉન્ડ જે તમને બતાવી દઉં એક જ સેકન્ડ થોડોક બારે હોય જાઉં તો ભાઈ આ આપણા સાઉન્ડ છે વિપુલ ડીજે ઢોળીએ સાઉન્ડ જો કોઈને જોતા હોય તો કોન્ટેક્ટ કરી શકે હું સ્ક્રીન ઉપર નંબર મૂકી દઈશ આપણા સાઉન્ડ છે ગમે ત્યારે ગમે એ લોકેશન ઉપર આવી જાય કા વિશાલભાઈ ને બીજું આગળ હા એક તમે માવો 2 મિનિટ માવો સાઈડમાં રાખજો ભાઈ હવે મામલો મેદાન છે ભાઈ લ્યો કઈ રે ને લોચા હમણાં કહેતો તો વિડીયો બનાવ હું વિડીયો બનાવે કાંઈક તો બોલો તમે તો યાર આમ નું હાલે કાંઈક બોલો સાઉન્ડ નું કયો આપણે લ્યો આનું નામ દે કોઈ નથી બોલું હું જ બોલ નાખું તો ભાઈ ગમે ત્યારે ગમે એ લોકેશન ઉપર ઓર્ડર દેવો હોય તો આપણે સ્ક્રીન ઉપર તમને નંબર મેકી દઈશ ગમે ત્યારે વિપુલ ડીજે થાઉં આપણે ઓલવેઝ મળી જશે એ વાંકાનેરમાં એમ તો ઘણું સારું નામ છે આખા વાંકાનેરમાં ફેમસ છે આપણું ને સાથે ઓપરેટરે અમે લઈ આવશું ઓપરેટરમાં અમારા જાજા ભાગે અમનભાઈ જશે બાકી હે તો ગમે ત્યારે જોતો હોય તો કોન્ટેક્ટ સ્ક્રીન નંબર ઉપર હશે ને બીજી ડિટેલ તમને હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ તો જોઈ આવજો અને નવું ઇન્સ્ટાગ્રામ પેજ છે એનું બનાવવાનું છે એ બનાવીશ તો વાર ફોલો પણ કરી લેજો ભૂલતા નહીં બાકી બ્લોગનું અહીંયા જ એન્ડ કરી કેમ કે અત્યારે નાસ્તાનો બ્રેક પડ્યો છે તો નાસ્તાના બ્રેકના કારણે આપણે હું સાઉન્ડ બંધ થયા તો કીધું લાવ બ્લોગ શૂટ કરી લઈ નકા લોચા હતા તો આ બ્લોગનું અહીંયા જ એન્ડ કરી નાખીએ ત્યાં નવરા બેઠા એડિટ કરી નાખીએ ભાઈ કેટલા વાગ્યા જોઈ લે કેટલા વાગ્યા 12 વાગ્યા હું કાકા કેટલાયને ઇન્ટરવ્યૂ લઈ આવ્યો મોરબી ઠાકર લોજનું શૂટિંગ કરી આવ્યો ત્યારબાદ હમણાં હે એનો વિડીયો તો ભાઈ આ હતું કંઈક આપણે ડીજેનું સેટઅપ અત્યારે આજના દિવસમાં બાકી હે હા તો સેલ્ફી સ્ટિક વાળું હા તો સેલ્ફી સ્ટિક હવે કમ્પ્લીટ હું આથી ના પાડી એટલે પછી બંધ કરી તો ભાઈ આજનો ડીજે સેટઅપ કાંક આવો છે આવી જ રીતે જો તમારે ડીજે ઓર્ડર દેવો હોય તો આપણા કોન્ટેક્ટ નંબર હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ સાથે સ્ક્રીન ઉપર તમને બતાવશે મારો પર્સનલ નંબર પણ આવશે ને જે આમાં હેન્ડલિંગ કરે છે જે અમારા છે વિશાલભાઈ તમને એની સાથે પણ મળાવી દઉં તો અમારી સાથે જે આ જે આખું સાઉન્ડ સિસ્ટમ ઓપરેટિંગ કરે છે એ છે અમનભાઈ ને એમાં જ હેન્ડલિંગ આનું બધું કરે છે વિશાલભાઈ તમારું જરાક નામ જણાવી દેજો વિશાલભાઈ મેં કહી તો દીધું છતાં તમારા નંબર એકવાર રિપીટ કરી દો मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा इसके मुंह में કાંઈ નું 77 789 216 61 રેડી તો સમજાઈ ગયું હોય તો ફોન કરજો ગમે ત્યારે ઓર્ડર દેવો હોય ના એ તો હું હજી નંબર નાખીશ ને ડિસ્ક્રિપ્શનમાં સ્ક્રીનમાં બેમાં એડ તારા નંબર મારી પાસે સ્વિચ ઓફ નહીં આવે ને પણ હાલો બાકી કાંઈ છે નહીં તો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ બ્લોગમાં એજ એન્ડ કરી નાખી મળી નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ મળી નેક્સ્ટ વિડીયો